श्री अध्याय 10 श्री साई समर्थ महिमा। श्री गणेशाय नमः। श्री सरस्वते नमः। श्री गुरुभ्यो नमः। श्री कुलदेवताय नमः। श्री सीतारामचंद्रभ्याय नमः। श्री सद्गुरु साईनाथाय नमः। श्री साई बाबाનું સદા પ્રેમથી સ્મરણ કરજો। બાબા તો સર્વેનું કલ્યાણ કરવામાં જ નિમગ્ન રહેતા અને સદા આત્મનિમજ્ન જ વસતા હતા। તેમના સ્મરણ માત્રથી જીવન મરણના પ્રશ્ન ઉકલી જાય છે। આ સાધન જ સૌથી સહેલું ને ઉત્તમ છે, કેમ કે તેમાં કંઈ જ ખર્ચ કરવો પડતો નથી। અલ્પ પ્રયાસે ભારે બદલો મળે છે, માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી હર પડે આ સાધનાને ચોંટી રહેજો। બીજા સર્વ દેવ તો ઇન્દ્રજાળ જેવા છે, આ સદગુરુ જ સાચા ઈશ્વર છે। સદગુરુના પવિત્ર પાદ પદ્મમાં દ્રઢ શ્રદ્ધા રાખશો તો અવશ્ય સદભાગ્યનો ઉદય થશે। સદગુરુની ભાવથી સેવા કરીએથી સંસાર સાગર તરી જવાય છે અને ન્યાય તથા મીમાંસા જેવા તત્વજ્ઞાનના અઘરા ગ્રંથના અધ્યયનની પણ આપણને જરૂર પડતી નથી। જો સદગુરુને સુકાની બનાવીએ તો આ સંસારનો ક્લેશમય સાગર સહજ પાર કરી શકાય છે। નદી અગર સમુદ્રને પાર કરવામાં આપણે જેમ સુકાનીનો ભરોસો કરવો પડે છે, એવી જ રીતે આ ભવસાગર તરવામાં આપણે સદગુરુ પર શ્રદ્ધા રાખવી જોઈએ। ભક્તોની ભક્તિ તથા તીવ્ર મનોવેગ પર જ સદગુરુ જુએ છે અને તે જોઈને અખંડ સુખાનંદ તથા જ્ઞાન બક્ષે છે। છેલ્લા અધ્યાયમાં બાબાની ભિક્ષા તથા ભક્તોના અનુભવના વર્ણન આપ્યા। હવે સાંઈબાબા ક્યાં તથા કેમ રહેતા, કેમ સૂતા, કેમ બોધ દેતા એ સર્વનું વર્ણન શ્રોતા પાસે કરું છું। બાબાનો અજબ ખાટલો। પ્રથમ તો બાબા કયા સ્થળે કેમ શયન કરતા હતા તે આપણે જોઈએ। તેમના શયન માટે 4 હાથ લાંબુ અને એકાદ વેદ પહોળું લાકડાનું પાટિયું શ્રી નાના સાહેબ ડેગલે લઈ આવ્યા। આ પાટિયું જમીન પર ગોઠવી તેના પર સૂવાને બદલે તેને જૂના ચિંદરડા વડે બાબાએ હિંચકાની જેમ મસ્જિદના પીઢિયા જોડે બાંધ્યું। આ પાતળા સડેલા ચિંદરડા પાટિયાનું વજન સહન કરી શકે કે કેમ, એ જ એક મસ્ત પ્રશ્ન હતો। ત્યાં બાબાના દેહનું વજન તો તે ક્યાંથી ઉપાડી શકે, પણ કોઈ અજબ કરામતને લીધે જ એ સડેલા ચિંદરડા પર પાટિયાનું તેમજ બાબાનું વજન બરાબર ટકી શક્યું। આ પાટિયાના 4 ખૂણે બાબા કોડિયામાં તેલ પૂરી વાટો મૂકી દીવા સળગાવીને મૂકતા અને એ દીવા આખી રાત બળતા હતા। આ પાટિયા પર બેઠેલા કે સૂતેલા બાબાના દર્શન તો દેવને પણ દુર્લભ છે। પાટિયાના આવા હિંચકા પર બાબા કઈ રીતે ચડતા ઉતરતા તે જોવાનું લોકોને કુતૂહલ થતું, પણ કોઈ એમાં ફાવ્યું નથી। આ અજબ દર્શન માટે જ્યારે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા ત્યારે બાબાએ એ પાટિયું ભાંગી ટુકડા કરીને ફેંકી દીધું। બાબા તો અષ્ટસિદ્ધિને વરેલા હતા। અલબત્ત તેમને તો માટે કોઈ સાધના કરી નથી કે કશી ઝંખના કરી નથી। એમની પૂર્ણતાને પ્રતાપે જ આ સિદ્ધિઓ સ્વાભાવિક તેમને વરેલી હતી। બ્રહ્મનો સગુણ અવતાર શ્રી સાંઈબાબા માત્ર 3.5 હાથના દેહધારી હતા, છતાં સર્વના હૃદયમાં તેમનો વાસ હતો। અંતરથી તો તે બેફિકર વૈરાગી જ હતા, પણ બહારથી તે લોકકલ્યાણની ભાવના સેવતા હોય તેમ લાગતું હતું। અંતરથી પોતે સંપૂર્ણ વૈરાગી હતા, છતાં બહારથી ભક્તના કલ્યાણની કામના પૂરતા દેખાતા હતા। અંદરથી પોતે શાંતિના ધામ હતા, પણ બહારથી તે ભારે અસ્વસ્થ દેખાતા હતા। અંતરથી તે પોતે બ્રહ્મની સ્થિતિ પર પહોંચ્યા હતા, પણ બહારથી તે કોઈ વાર સંસારી જેવા દેખાતા હતા। અંતરથી તેમણે અદ્વૈત પર જ સાચો પ્રેમ હતો, પણ બહારથી તે આ સંસારમાં લુપ્ત બનેલા દેખાતા હતા। કોઈ વાર પોતે લોકો પર પ્રેમ દ્રષ્ટિથી નિરખતા હતા, તો કોઈ વાર તેમને પથ્થર ફેંકીને મારતા હતા, કોઈ વાર તેમને ગાળો દેતા, તો કોઈ વાર તેમને પ્રેમથી ભેટતા હતા, પછી શાંત અને સહનશીલ થઈને બેસતા હતા। પોતે સદા આત્મામાં જ રમમાણ રહેતા હતા અને ભક્તો પર સદા પ્રેમભાવ રાખતા હતા। એક જ આસન પર પોતે સદા બેસતા હતા। પ્રવાસો તેમણે કદી કર્યો જ નથી। તેમના હાથમાં સદા રહેલો પેલો સટકો અને દંડુકો જ તેમનો દંડ હતો। નિશ્ચિત બનીને તે સદા બેસતા હતા। તેમણે ધન કે કીર્તિની ક્યારે પરવા કરી નથી। ભિક્ષા પર જ સદા નિર્વાહ ચલાવ્યો છે। આવું સાદું જીવન તેમણે એકધારું ગાળ્યું છે। અલ્લાહ, માલિક શબ્દો સદા તેમની જીભ પર રમતા હતા। ભક્ત પરનો તેમનો પ્રેમ સદા અખંડ અને અજબ હતો। તે આત્મજ્ઞાનનો ભંડાર હતા, દિવ્યાનંદની ખાણ હતા। શ્રી સાંઈબાબાનું આવું દિવ્ય રૂપ હતું। સમગ્ર વિશ્વને આવરી લેતા અનંત, અખંડ, નિર્વિકલ્પ સિદ્ધાંતના લોકોને આ અમૂલ્ય રત્નના દર્શન થતા હતા, છતાં સાંઈબાબાનું સાચું મૂલ્ય નહીં જાણનારા તેમને એક સામાન્ય માનવી જ ગણતા
માનતા હતા. તેઓ ખરે જ કંભાગી હતા અને છે. તેમણે શિરડીમાં વાસ તથા સંભવિત જન્મતિથિ. શ્રી સાંઈબાબાના માતા પિતાની તો અગર તેમની જન્મતિથિની કોઈને ખબર નથી. એવું અનુમાન તો તેમના શિરડીના વાસ વડે જ કંઈક અર્શો કરી શકાય છે. સૌ પ્રથમ બાબા 16 વર્ષની કુમારાવસ્થામાં પ્રગટ થયા અને ત્યાં 3 વર્ષ રહ્યા. એ પછી કેટલા વર્ષ સુધી તે એકાએક અદૃશ્ય થયા. ત્યારબાદ તેઓ ઔરંગાબાદ પાસે નિઝામ રાજ્યમાં જોવા મળ્યા. જ્યારે તે 20 વર્ષના હતા ત્યારે ચાંદ પાટીલની જાન જોડે તે પુનઃ શિરડી આવ્યા. એ પછી પોતે સતત 60 વર્ષ સુધી શિરડીમાં જ રહ્યા અને સન 1918માં તેમણે મહાસમાધિ લીધી. આ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે બાબાની જન્મતિથિ આશરે 1838ની લગભગ હોવી જોઈએ. બાબાનું જીવન કાર્ય તથા બોધ. સંત રામદાસ સન 1608 અને 1681 17મી સદીના થયા, જેમનું જીવન કાર્ય મુસ્લિમ ધર્મબદ્ધતાની સાથે ગો બ્રાહ્મણની રક્ષાનું હતું અને તેમને પાર પાડ્યું. અને પછીના 2 સૈકા દરમિયાન હિન્દુ મુસ્લિમ એ 2 કોમ વચ્ચે તંગદિલી વધી ગઈ, જેને ઘટાડવા સારું જ સાંઈબાબા અવતર્યા હતા. પોતે તમામને સદા બોધ દેતા હતા. હિન્દુના રામ તથા મુસ્લિમના રહીમ બંને એક જ છે. એ 2 વચ્ચે કંઈ ભેદ નથી. તો પછી ભક્તો અંદર શા માટે લડી મરે છે? હે અજ્ઞાની જનો, તમે એકબીજાના હાથ મિલાવો અને બંને કોમમાં એક સંપ લાવો. ડાયા થઈને ચાલશો તો જ દેશના ઐક્યનો હેતુ સહજ થશે. દલીલબાજી કે કજિયા કરવાની કોઈ કામના નથી. એકબીજાને કદી ઉશ્કેરશો નહીં. તમારા કલ્યાણ તથા હિતનું સદા ચિંતન કરજો. પ્રભુ તમારું રક્ષણ કરશે. પ્રભુને પામવામાં સાધન તો યોગ, યજ્ઞ, તપ તથા જ્ઞાન છે. તેમાં તમે નિષ્ફળ જશો તો તમારો ફેરો ફોગટ છે. કોઈ તમારું બુરું કરે તો બદલો લેવા પ્રયત્ન કરશો નહીં. બને તો બીજાનું ભલું કરજો. શ્રી સાંઈબાબાનો બોધ ટૂંકમાં આ પ્રકારનો હતો. ભૌતિક તેમજ દૈવિક બંને ક્ષેત્રમાં તે સારી પ્રગતિ કરાવે છે. સદગુરુ સાંઈબાબા. ગુરુ વચ્ચે ફેર છે. કેટલાક કહેવાતા ગુરુ હાથમાં મંજીરા લઈને તંબુરો લઈ ઘેર ઘેર આટા દે છે અને ધાર્મિક ભાવનો દંભ કરે છે. શિષ્યોના કાનમાં મંત્ર ફૂંકે છે અને તેમનું ધન હરી જાય છે. શિષ્યોને પવિત્ર તથા ધર્મનો બોધ કરે છે, પણ પોતે અપવિત્ર તથા ધર્મરહિત હોય છે. શ્રી સાંઈબાબા પોતાની યોગ્યતા કે પવિત્રતાનો કદી દંભ કરતા નહીં. દેહાભિમાન તો તેમને હતું જ નહીં. શિષ્યો પર ખૂબ પ્રેમ રાખતા. ગુરુ 2 પ્રકારના છે, નિયત ચોક્કસ અને બીજું અનિયત એટલે સામાન્ય. આ અનિયત એટલે સામાન્ય ગુરુ બોધ દ્વારા સદ્ગુણને ઉત્પન્ન કરે છે, તેનું અંતઃકરણ પવિત્ર કરે છે, તેને મુક્તિના માર્ગે દોરી જાય છે. તત્વમસીનો સાચો અર્થ સમજાતા શિષ્ય પણ એકત્વને પામે છે. વિવિધ ગુરુ વિવિધ પ્રકારનું સંસારી જ્ઞાન આપણને દે છે, પણ જે ગુરુ આત્મના સ્થિત કરે તથા સંસાર સાગરની પાર લઈ જાય તે સાચા સદગુરુ છે. શ્રી સાંઈબાબા આવા સદગુરુ હતા. એમની મહત્તા વર્ણવી જાય એમ નથી. તેમના દર્શનાર્થે જનારને બાબા પાસેથી ભૂત, વર્તમાન તથા ભવિષ્યની સર્વ માહિતી સહજ મળી જતી. બાબા પ્રાણી માત્રમાં ઈશ્વર દર્શન કરતા હતા. સંપત્તિ અને વિપત્તિ તેમને મન સમાન હતી. તેમના દિલમાં શંકા તો કદી ઉઠતી જ નહીં. દેહી બનીને કાર્ય કરતા હતા, છતાં તેમનો દેહનો કે વાસનાનો મુદ્દલ મોહ નહોતો. પોતે દેહાધારી હતા, છતાં ખરી રીતે તેઓ જીવનમુક્ત હતા. જે લોકો શ્રી સાંઈબાબાને જીવનમુક્ત ગણીને તેમનું પૂજન કરતા હતા તેમને ધન્ય છે. ખાતા, પીતા, ઉઠતા, બેસતા, ઘેર કે ખેતરમાં કામ કરતા શિરડીના જે લોકો સદા બાબાનું સ્મરણ કરતા, એમના ગુણગાન કરતા હતા તેમને ધન્ય છે. શ્રી સાંઈબાબા સિવાય તેમને અન્ય કોઈ દેવ નહોતા. શિરડીની સ્ત્રીઓના પ્રેમ તથા તેમની મીઠાશની હું શું વાત કરું. આ બાઈઓ તદ્દન અભણ હતી, છતાં બાબા પરના પ્રેમને લીધે સાદી ગામઠી ભાષામાં બાબાના જોડકણા રચીને ગાતી હતી. તેઓ કંઈ ભણી નહોતી, છતાં તેમના સાદા ગીતોમાં સાચી કવિતાના અંશ હતા. આવી સાદી કવિતા બુદ્ધિને લીધે નહીં, પણ પ્રેમને લઈને જ સ્ફુરે છે. સાચી કવિતા સત્ય સ્નેહનું દર્શન કરાવે છે. બુદ્ધિશાળી શ્રોતા તે સમજી શકે છે. આ લોકગીતોનો સંગ્રહ કરવા જેવો છે, અને બાબાની ઈચ્છા હશે તો કોઈ ભાગ્યવંત ભક્ત આ લોકગીત એકત્ર કરી તેના પ્રકાશનનું કામ પણ માથે લેશે અને સાંઈબાબા માસિકમાં કે સ્વતંત્ર પુસ્તકકારે તે પ્રગટ કરશે. બાબાની નમ્રતા. ભગવાનના મુખ્ય 6 ગુણ કયા છે? પહેલું કીર્તિ, બીજું ધન, ત્રીજું વૈરાગ્ય, ચોથું જ્ઞાન અને પાંચમું ઐશ્વર્ય અને છઠ્ઠું ઉદારતા. શ્રી સાંઈબાબા આ 6 ગુણ હતા.
ભક્તોના અર્થે એમનો અવતાર થયો હતો. બાબાની દયા તથા કૃપા અજબ હતી. તેને જ લીધે ભક્તોનું તેમના તરફ આકર્ષણ થતું હતું, નહીં તો તેમને કોણ પીછાની શકત. જે શબ્દોનું ઉચ્ચારણ સરસ્વતી પણ ન કરી શકે એવા શબ્દો બાબા પોતાના ભક્તો માટે વાપરતા હતા. તેનું એક દ્રષ્ટાંત આપું. બાબા એકવાર ખૂબ નમ્રતાથી બોલ્યા, હું તો તમારા દાસનો દાસ છું, તમારો ઋણી છું. તમારા દર્શનથી હું તૃપ્ત થયો છું. તમારા ચરણના દર્શનને જ હું મોટી કૃપા સમજું. હું તો તમારા મનનો માત્ર કીડો છું, એમ માનીને જ હું મારી જાતને ભાગ્યવંત ગણું છું. આ કેટલા નમ્રતા ભર્યા વચન છે. આ વાત અહીં આપીને સાંઈબાબાની લઘુતા હું દર્શાવું છું. એવું જો કોઈને લાગે તો હું બાબાની ક્ષમા માંગી લઉં છું અને તેમના પ્રાયશ્ચિત રૂપે બાબાનું નામ સ્મરણ કરીને હું એમના ગુણગાન જ કરું છું. બહારથી શ્રી બાબા આંખ, કાન, જીભ ઇત્યાદિનું ઇન્દ્રિય સુખ ભોગવતા દેખાતા હતા, છતાં અંતરથી તે એ કોઈ સુખની ગંધ સરખી તેમને નહોતી. અગર તો તેમને એ સુખ ભોગનું કદાપી ભાન પણ નહોતું. પોતે જમતા હતા છતાં સ્વાદ નહોતો. આંખ વડે પોતે જોતા હતા છતાં એમાં મુદ્દલ રસ નહોતો. કામ ભાવની બાબતમાં તો પોતે હનુમાનજી જેવા પૂર્ણ બ્રહ્મચારી હતા. કોઈ વસ્તુ પર તેમને રાગ જ નહોતો. પોતે પવિત્ર ભાવમય હતા. ટૂંકામાં તે પૂર્ણ મુક્ત વૈરાગી હતા. આ બાબતનું એક અજબ દ્રષ્ટાંત આપું. નાનાવલી. શિરડીમાં નાનાવલી નામે એક ભારે વિચિત્ર માણસ રહેતો હતો. બાબાની રહેણી કેણી પર એની નજર રાખ્યા કરતો. એકવાર બાબા પાસે મસ્જિદમાં આવ્યો. બાબા ગાદી પર બેઠા હતા. તેણે બાબાને કહ્યું, મારે આ ગાદી પર બેસવું છે, તું ઊભો થા. બાબાએ ઊભા થઈ ગાદી ખાલી કરી આપી. પેલો એ ગાદી પર બેઠો. થોડીવાર બેસીને તે ઉઠી ગયો અને બાબાને એ ગાદી પર બેસવા ફરમાયું. એથી બાબા ગાદી પર બેઠા. ત્યારે આ નાનાવલી બાબાના પગમાં પડ્યો અને ચરણરજ લઈને ચાલ્યો ગયો. આમ બાબા આવા માણસો પર કચિત ક્રોધ દર્શાવતા નહોતા. આ નાનાવલીનો સાંઈબાબા પર કેટલો બધો પ્રેમ હતો. એ બાબાએ મહાસમાધિ લીધી પછી 13મે જ દાડે એણે પણ દેહ છોડી દીધો હતો. સૌથી સરળ માર્ગ. સંતોનો સત્સંગ કદી તેમની વાતોનું ધ્યાનથી શ્રવણ કરવાથી ભારે લાભ થાય છે. બહારથી બાબા સામાન્ય માણસની જેમ વર્તન કરતા હતા, છતાં તેમના કામ અદ્ભુત બુદ્ધિક વૈભવયુક્ત હતા. પોતે જે કાંઈ કરતા હતા તે ભક્તોના કલ્યાણ અર્થે જ કરતા હતા. પોતે કોઈને આસન, પ્રાણાયામ કે એવી કોઈ વિધિ બતાવતા નહોતા. અગર કોઈના કાનમાં મંત્ર પણ ફૂંકતા નહોતા. તે ઘણીવાર કહેતા હતા, બધી હોશિયારી છોડી દેજો, સદા સાંઈ સાંઈ નામનું રટણ કરજો, એથી તમારા બંધન તૂટી જશે અને મુક્ત બનશો. પંચાગ્નિ, યજ્ઞ, જપ, અષ્ટાંગ યોગ એ સર્વોત્તમ માત્ર બ્રાહ્મણો માટે છે. અન્ય વર્ણને તે કંઈ કામના નથી. મનનો ધર્મ સંકલ્પ વિકલ્પનો છે. તે વિના એક ક્ષણ પણ તે નવરું બેસતું નથી. તેને કોઈ ઇન્દ્રિય ભોગનો પદાર્થ આપો તો તે તેના પર સંકલ્પ વિકલ્પ દોડાવશે. જો તેને તમે ગુરુ આપો તો ગુરુ વિશે વિચારવા લાગશે. શ્રી સાંઈબાબાની ભવ્યતા તથા મહત્તાનું તમે ખૂબ ધ્યાનથી સ્મરણ કર્યું છે. તેને જ સાંઈબાબાનું સ્વાભાવિક સ્મરણ પૂજન કીર્તન સમજજો. સંતની કથાનું શ્રવણ એ કંઈ ઉપર કહેલા સાધન જેવું કઠણ નથી. તેમની કથા આ સંસારના ભય નિવારે છે તથા શ્રોતાને ભક્તિના માર્ગે વાળે છે. માટે આ કથાનું શ્રવણ કરજો, મનન કરજો અને નિધિ ધ્યાસન કરજો. એ પ્રમાણે કરવાથી માત્ર એકલા બ્રાહ્મણ જ નહીં પણ સ્ત્રીઓ પણ અન્ય વર્ણના લોકોને પણ પવિત્ર ધર્મપ્રેમી બનશે. સંસારના ધર્મ બજાવતા પણ જો તમે શ્રી સાંઈબાબાના કથા શ્રવણ તથા સાંઈ નામ જાપ કરશો તો બાબા નક્કી તમને સુખી કરશે. આ માર્ગ આટલો સરળ છે છતાં શા માટે લોકો એ માર્ગ પકડતા નથી? એનું કારણ તો માત્ર એટલું જ લાગે છે કે ઈશ્વરની દયા વિના સંત શ્રવણમાં પણ આપણને પ્રીતિ થતી નથી. ઈશ્વરની દયા હોય તો જ બધું સરળ બને છે. સંતની કથાનું શ્રવણ તેમના સત્સંગ સમાન છે. સંતના સત્સંગનું મહત્વ ભારે છે. એથી દેહાભિમાન તથા અહંતોનો નાશ થાય છે અને જન્મ મરણનું બંધન તૂટી જાય છે. હૃદયની ગાંઠો છેદાઈ જાય છે અને પવિત્ર આત્મદર્શનરૂપ ભગવાન પાસેથી દોરી જાય છે. તેથી સંસારી પદાર્થ પરથી ભાવ નિર્મમતાને વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે અને સુખ દુઃખ પ્રત્યે સાવ નિષ્કામ થાય છે. દેવી પ્રગતિ સધાય છે. જો તમારાથી ભગવાનનું નામ સ્મરણ, પૂજન, ભક્તિ જેવું કોઈ સાધન ન થઈ શકે તો તમે સંતજનનો આશ્રય સ્વીકારજો. એથી તમે ચોક્કસ ભવસાગર તરી જશો. સંતો એ હેતુથી જ અવતરે છે. જગતમાં પાપ ધોનારી ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી પવિત્ર નદીઓ પણ એવી ઈચ્છા કરે કે સંતો અમારા તીરે આવીને સ્નાન કરે અને અમને પવિત્ર કરે. સંતોનો આવો મહિમા છે.
આપણા પૂર્વજન્મના પુણ્ય ભંડારને લીધે જ આપણે શ્રી સાંઈબાબાને ચરણાવીત પામ્યા છીએ. જે સાંઈબાબાની મૂર્તિનું ધ્યાન કરીને આપણે આ અધ્યાય સમાપ્ત કરીએ. મસ્જિદના છેડે ઊભેલા સુંદર રૂપાળા સાંઈબાબા દરેક ભક્તના કલ્યાણ અર્થે ઉદી વેચતા દેખાય છે અને આ સંસાર મિથ્યા છે એમ માની બાબા પરમાનંદને મસ્ત છે. આવા આપણા બાબાને આપણે સૌ નમ્ર ભાવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. સ્વસ્થ શ્રી સંત સજ્જન પ્રેરિત ભક્ત હેમાંત પંત વિરચિતે શ્રી સાઈ સમત સચ્ચરિત્રે શ્રી સાઈ સમત મહિમા નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવંતુ.